માટે બોલાયો? મહારાજા બોલાવે છે. અરે મહારાજાને પ્રણામ છે. અત્યારે મને શા માટે બોલાયો? અરે દરજી, તને બોલાવવાનું એક જ કારણ છે. આ લીલા રેશમનું કાપડ છે, તેનો તારે રામદેવ વિરમદેવ માટે ઘોડીલો સીવવાનો છે. તો વહેલામાં વહેલો કેટલા ટાઈમમાં બનાવી આપી? બાપુ ઘોડો તો સીવી આપું, પણ મિનિમમ 10-15 દી તો થાય. આણાની સીઝન ચાલુ છે એટલે તાત્કાલિક ઘોડો બન્યો નહીં. નહીં દરજી, જ્યાં સુધી ઘોડીલો તું ન સીવી આપ ત્યાં સુધી રામદેવ વિરમદેવ દૂધડા પીવે નહીં. તો બાળક દૂધ પીધા વગર ક્યાં સુધી રહી શકે? માટે વહેલામાં વહેલો તું કેટલા ટાઈમમાં સીવી આપી? અરે બાપુ, તો કાલ સવારે પ્રધાનજીને મોકલજો. સરસ મજાનો હું બાળકો માટે ઘોડો બનાવી આપને સુપ્રત કરીશ. બહુ સારું. લાય અત્યારે રાજની અંદરથી લીલા રેશમનું કાપડ આવ્યું છે. મેં મારી જિંદગીમાં આવું કાપડ જોયું નથી. તો મારા દર્જણ અને મારા ગગોડિયાએ ક્યાંથી જોયું હોય? તો લાય એમને હું અહીંયા બોલાવું. અરે દર્જન, તને હું કામ બોલાવી ખબર છે? આમ જ તાકી રહી. મને ખબર હોય તો હું કામ પણ તને બોલાવીશ તો તું કઈક પૂછીશ તો હું તને કહીશ ને. એમ નામ કહી દો ને. હા ભાઈ કોણ એવું તો સાંભળ દર્જન, આ જે લીલા રેશમનું કાપડ છે એનો મારે રામદેવજી માટે ઘોડો બનાવવાનો છે. તું ચા પાણી બનાય તો હું આ ઘોડો કમ્પ્લીટ કરી નાખું. અરે હાદાજી, ક્યાં થા રાજમાંથી કાપડ લાવ્યા તો કેવું કાપડ છે મને જો આપો જોઈ તો દર્જન, ઈ કાપડ જોવા તને ન મળે, કારણ કે એ કાપડ બહુ કિંમતી છે અને તમારો બહેરાનો જીવ, એટલે એ કાપડ તને જોવા નહીં મળે. ઈજી એવા મમ્મી બોલાવે બબલાયા આવજે રે. મમ્મી બોલાવે આવજે આપણી દુકાન, આવજે આપણી દુકાન. મમ્મી બોલાવે બબલાયા આવજે રે. આપણી દુકાન, આવજે આપણી દુકાન. મમ્મી બોલાવે બબલાયા આવજે રે. તાર પપ્પા બોલાવે કાપડ જોવા દે. આમ તમે નહીં માનો માને એવું? આપણે જોવા દેવું જ પડશે. લ્યો આ જોઈ લો કાપડ, હાલો ફટાફટ. કાપડ આપ્યું. જો તો આ કાપડ આ ખુરશીનું ભરેલું છે. તારે શું બનાવવાનું છે? તમે સડો હું વાતું કરો? બહુ સારો કામ કર્યો. મારો કબજે બહુ સારો થાય હો. બે બીની જાય આવડે ઈ કાપડ લાય, તારો સડો અને કબજો બનાવવાનું કાપડ નથી. બે બીની જાય આવડે હોય તો બુદ્ધિઓ બે બીની જાય કબજો બને હા? તો એમ ક્યાં છે? બુદ્ધિ દો. ઇધર જીડા લીલા કાપડ માં મારું મન ગાય છે. મારો કબજો બહુ સારો થાય અને મારા
કબજો પણ હારો તો થાય પછી આમાં વધે હું તમારા બાપનું કપાળ બધે પણ છે. તમે તો દરજી છો કે હજામ છો ખબર પડતી નથી મને તો કાં વળી એમાં ઓલા છે ને શીખવાડું હું મારા દિમાગ બહુ હાલે છે. એવું હા તો શીખવાય ને આપડે ઓલા જૂના કબાટમાં ગાભા છે કે નહીં હા એ બધા છે ને ઘોડામાં ભરી દેવાના ખાલી ખોળ જ બનાવવાની તમારી બેયની બુદ્ધિ હારી જાઓ બરાબર ને કબજો અને સડ્ડો બે થાય તાર મમ્મીને કબજો તૈયાર કરી નાખી અંજો સાવત આવી ગઈ એવું ને ચાય આવી હા તો તમે ચા પાણી બનાવો હું કબજો ને ઘોડીલો બંને તૈયાર કરું છું હાલ્યા જ આવે છે સાપણ. ચાલે ને આવો, પી લેજો હા. રાયડું ન પાડતા અરે લાવ અત્યારે રામદેવજી માટે ઘોડીલો બનાવવાનો છે ને એક બાજુ દર્જનનો કબજો બનાવવાનો છે સવા વાર કાપડ છે એક વારમાં દર્જનનો કબજો પાવારનું ખોળું બનાવી અંદર જૂના ગાભા ભરું અને રામદેવજી માટે ઘોડો તૈયાર કરું એવા દર્દી કરે ઈર કાપ મનહર ખાનામાં અરજીએ કરે ચિરકા પડે એવાએ કરે વારનો દર્દન કબજો છે એ પાવન ઘોડીલો એ કરે વારનો દર્દન કબજો છે એવા મનડા ચોરાણા કબજો સીવીઓ રે વડીલામાં ભૈરા જૂના મેથી મનડા ચોરાણા કબજો સીવીઓ રે અ દર્જન